મિત્રો, આજે દરેક વ્યક્તિ હેલ્થી રહેવા માંગતા હોય છે અને એટલે જ આપણે આપણા પરિવારના દરેક સદસ્યને અનેક બીમારીથી બચાવવા માટે કંઈક ને કંઈક પ્રયત્ન કરતા રહેતા હોઈએ છીએ. તો આજે આપણે ઘણા બધા એવા ઉપચાર કરતા હોઈએ છીએ, ઘણા બધા એવા પ્રયત્ન કરતા હોઈએ છીએ, ઘણી બધી એવી પ્રોડક્ટના ઉપયોગ કરતા હોઈએ છીએ, જેથી કરીને આપણે આપણા પરિવારને અનેક પ્રકારની બીમારીઓથી બચાવી શકીએ. તો આજે આપણે જે વાત કરીએ છીએ કે શરદી, ઉધરસ, કફ વગેરે બીમારી વગેરે તકલીફ આપણે કોઈ પણ ઋતુમાં થઈ શકે છે. આજે શરદી, ઉધરસ, કફ એ એક એવી વસ્તુ છે કે જે શિયાળામાં પણ થઈ શકે છે, ઉનાળામાં પણ થઈ શકે છે અને ચોમાસામાં પણ થઈ શકે છે. એટલે કોઈ પણ ઋતુમાં આપણે શરદી, ઉધરસ કે કફ થઈ શકે છે. તો કેમ? તો શરદી, ઉધરસ કે કફ થવાના કોઈ એક કારણ નથી, એના માટે ઘણા બધા કારણો છે. તો આ એવા કારણો શું છે? તો શરદી, ઉધરસ આપણે જ્યારે પણ વાતાવરણમાં કોઈ ચેન્જ થાય ત્યારે આપણે શરદી, ઉધરસની તકલીફ થઈ શકે છે. તો વાતાવરણમાં ચેન્જ થવાથી, બીજું વધારે પડતી ઠંડી હોય શિયાળામાં, અથવા તો વધારે પડતી ગરમી હોય ઉનાળામાં, અથવા તો ભેજ જેવું વાતાવરણ હોય ચોમાસામાં, તો એને કારણે પણ આપણે શરદી, ઉધરસની તકલીફ થઈ શકે છે. એથી આગળ વાત કરીએ તો ઘણી વખત શ્વાસમાં ધૂળ, રજકણ, ડસ્ટ એવું બધું જવાને પરિણામે પણ આપણને શરદી, ઉધરસની તકલીફ થઈ શકે છે. અને એ સિવાય ઘણા લોકોને અનેક પ્રકારની એલર્જી હોય છે. તો એલર્જીની પ્રોબ્લેમના કારણે પણ શરદી, ઉધરસની તકલીફ આપને થઈ શકે છે, શરદી, ઉધરસની બીમારી આપને થઈ શકે છે. તો આવા ઘણા બધા અલગ અલગ કારણોને લીધે આપણે શરદી, ઉધરસની તકલીફ થઈ શકે છે અને એના માટે આપણે ઘણા બધા ઉપચાર કરતા હોઈએ છીએ. તો આવા શરદી, ઉધરસ જ્યારે આપણે થાય તો આપણે ખાસ કરીને ઘરેલું અમુક પ્રકારના ઉપચાર કરતા હોઈએ છીએ. તો એ આપણા માટે બહુ સારી વસ્તુ છે. આપણે ઘરેલું ઉપચાર કરીને આપણે આપણા શરદી, ઉધરસને મટાડવાનો પ્રયત્ન કરીએ છીએ, જે બહુ સારી વસ્તુ છે. કારણ કે આપણા ઘરમાં જ અનેક પ્રકારની એવી જડીબુટી છે જે આપણા શરદી, ઉધરસ, કફ એને મટાડવા માટે આપણને ઉપયોગી થઈ શકે છે. તો આપણે શરદી, ઉધરસ માટે ઘરેલું ઉપચાર કરતા હોય છે, જે બરાબર છે, જે સારી વસ્તુ છે. પણ ઘણી વખત આપણને શરદી, ઉધરસનો પ્રોપર પ્રકાર ખબર ન હોય, અથવા તો એનું પ્રમાણ ખબર ન હોય, અથવા તો શરદી, ઉધરસ કયા કારણોસર થઈ છે એનું આપણે કોઈ વ્યવસ્થિત રીતે માહિતી ન હોવાને પરિણામે આપણે ઘણી વખત ઘરેલું ઉપચાર કરીએ છીએ પણ આપણને એમાં પ્રોપર રિઝલ્ટ મળતું નથી. એ સિવાય આપણે ઘરેલું ઉપચારમાં કઈ વસ્તુનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો એનું પણ આપણે ઘણી વખત વ્યવસ્થિત માહિતીના અભાવે આપણને શરદી, ઉધરસમાં પ્રોપર રિઝલ્ટ મળતું નથી. તો આપણે શરદી, ઉધરસ માટે ઘરેલું ઉપચાર કરીએ છીએ, એ સારી વસ્તુ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ ઘણી વખત શરદી, ઉધરસમાં ઘરેલું ઉપચારમાં આપણને પ્રોપર રિઝલ્ટ મળતું નથી. એ સિવાય આગળ વાત કરીએ તો આપણે શરદી, ઉધરસને મટાડવા માટે ઘણી વખત બજારમાંથી આપણે દવાઓ લઈ આવતા હોઈએ છીએ અને જે દવાઓનો આપણે ઉપયોગ કરી અને આપણે શરદી, ઉધરસ મટાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ ઘણી વખત તકલીફ એ પડે છે કે કોઈ પણ પ્રકારની ડોક્ટરની સલાહ લીધા વગર જો આપણે કોઈ એવી ગોળીઓ ખાઈ છીએ જે બજારમાંથી મળે છે, તો એને કારણે આપણને શરદી, ઉધરસ ઘણી વખત મટી તો જાય છે, પણ અમુક એની સાઈડ ઇફેક્ટ પણ થઈ શકે છે. તો જ્યારે પણ આપણે બજારમાંથી કોઈ ગોળીએ લઈએ શરદી, ઉધરસ માટેની, તો આપણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ, અથવા તો કોઈ જે મેડિકલ લાઇનનો સ્પેશિયાલિસ્ટ વ્યક્તિ છે એની આપણે સલાહ લઈને આપણે શરદી, ઉધરસ માટેની દવાનો ઉપયોગ કરવો જોઈએ, જે આપણા હેલ્થ માટે સારું રહેશે. તો આપણે જ્યારે પણ કોઈ પણ પ્રકારનો બજારો દવાનો ઉપયોગ કરીએ તો આપણે કોઈ મેડિકલ સ્પેશિયાલિસ્ટ અથવા તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. હવે મેઇન વસ્તુ એ છે કે શરદી, ઉધરસની તકલીફમાં આપણી પાસે કોઈ એવી પ્રોડક્ટ છે, એવી કોઈ પ્રોપર વસ્તુ છે કે જે શરદી, ઉધરસ, કફના ઈલાજ માટે ઘરેલું ઉપચારમાં જે વપરાતી અલગ અલગ જડીબુટીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને એમની સાથે સાથે ડોક્ટરની સલાહ લઈને આવી પ્રોડક્ટનો ઉપયોગ, એટલે કે ડોક્ટરની દેખરેખ હેઠળ, સાયન્ટિસ્ટોની દેખરેખ હેઠળ આવી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવેલી હોય, તો એવી જો કોઈ પ્રોડક્ટ હોય તો આપણને શરદી, ઉધરસમાં ઘણું સારું રિઝલ્ટ મળી શકે છે, કે જે આયુર્વેદિક હોય અને જેમાં અલગ અલગ પ્રકારની જડીબુટીનો ઉપયોગ કરવામાં આવેલો હોય અને એ પણ ડોક્ટરની દેખરેખ હેઠળ જો કોઈ એવી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવેલી હોય તો આપણને એવી પ્રોડક્ટમાં ઘણું સારું રિઝલ્ટ મળી શકે છે. તો આજે આપણે એક એવી પ્રોડક્ટની વાત કરવાના છીએ કે જે શરદી, ઉધરસ, કફ
વગેરેમાં આપણને સારામાં સારું રિઝલ્ટ આપી શકે એવી 2 અલગ અલગ પ્રોડક્ટો આપણી પાસે છે. તો આપણે એના વિશે આજે વાત કરવાના છીએ. તો શરદી, ઉધરસ, કફ વગેરેને પરિણામે આપણા શરીરમાં ઘણી બધી નાની મોટી તકલીફો ઊભી થતી હોય છે. તો એમાં પ્રોપર રિઝલ્ટ લેવા માટે અને આપણે વ્યવસ્થિત રિઝલ્ટ મળે એના માટે આપણી પાસે એક જબરદસ્ત આયુર્વેદિક પ્રોડક્ટ છે અને એ પ્રોડક્ટ છે માય લાઇફસ્ટાઇલ કંપનીની એલિમેન્ટ્સ બ્રાન્ડની કફનીલ. તો આજે આપણી પાસે 2 પ્રોડક્ટ છે. એમાંથી પહેલી પ્રોડક્ટ છે કફનીલ. તો આ કફનીલ છે એ માય લાઇફસ્ટાઇલ કંપની દ્વારા એલિમેન્ટ્સ બ્રાન્ડ દ્વારા આ કફનીલ પ્રોડક્ટ એકદમ આયુર્વેદિક રીતે તૈયાર કરવામાં આવેલ છે. તો આજે આ માય લાઇફસ્ટાઇલ કંપનીની એલિમેન્ટ્સ બ્રાન્ડની આ કફનીલ પ્રોડક્ટ છે એની ખાસિયત શું છે? પહેલા તો આપણે એ પ્રોડક્ટની ખાસિયત જોઈએ. તો આ પ્રોડક્ટ અલગ અલગ જડીબુટીમાંથી કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કર્યા વગર આપણે જે ઘરમાં જે વસ્તુ ઉપયોગ કરી છે એવી અલગ અલગ ઘર ઉપચારની વસ્તુ એ ઉપરાંત ઘણી બધી યુનિક જડીબુટીનો ઉપયોગ કરીને આપણા શરદી ઉધરસ માટે કે જે શિયાળામાં થતી હોય, ઉનાળામાં કે ચોમાસામાં કોઈ પણ ઋતુમાં આપણે જ્યારે પણ શરદી ઉધરસ થાય ત્યારે આપણા માટે આ કફનીલ એક ખૂબ જ ઉપયોગી આયુર્વેદિક પ્રોડક્ટ છે. એથી આગળ વાત કરીએ તો બીજું કે બજારમાં ઘણી બધી સારી કંપનીઓ દ્વારા સારી શરદી ઉધરસ માટેની દવાઓ બનાવવામાં આવે છે, જે ઘણું સારું કહેવાય. અને એમાંથી ઘણી બધી સારી કંપનીઓની પ્રોડક્ટ અથવા તો ઘણી બધી સારી કંપનીઓની દવા આપણને શરદી ઉધરસમાં રિઝલ્ટ આપે છે. પણ મેઇન વસ્તુ શું છે કે અમુક કંપની દ્વારા આજે દવાઓ બનાવવામાં આવે છે તો શરદી ઉધરસની જે દવા બનાવવામાં આવે છે એમાં અમુક કંપનીઓ દ્વારા વધારે પડતા આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવે છે, જે આલ્કોહોલ આપણા શરીર માટે નુકસાનકારક છે. ખાસ કરીને બાળકો માટે આલ્કોહોલવાળી દવા ઉપયોગ કરવામાં આવે તો બાળકને નુકસાન પહોંચાડે છે. પ્લસ મોટા વ્યક્તિને પણ જો વધારે પડતી આવી શરદી ઉધરસની વધારે પડતા આલ્કોહોલના પ્રમાણવાળી જો દવાનો ઉપયોગ કરવામાં આવે તો આપણને એ નુકસાનકારક બની શકે છે. તો આપણે આગળ વાત કરીએ તો મેઇન વસ્તુ એ છે કે જે કફનીલ છે, જે માય લાઇફસ્ટાઇલ કંપની દ્વારા જે એલિમેન્ટ્સ બ્રાન્ડ દ્વારા આજે જે કફનીલ બનાવવામાં આવેલ છે એ કફનીલમાં કોઈ પણ પ્રકારનું આલ્કોહોલનું પ્રમાણ નથી કે કોઈ પણ પ્રકારના એવા હાનિકારક કેમિકલનો ઉપયોગ કરવામાં આવેલો નથી. આ પ્રોડક્ટ એક અલગ રીતે જડીબુટીઓમાંથી બનાવવામાં આવેલી એક યુનિક પ્રોડક્ટ છે. આ કોઈ દવા નથી પણ અલગ અલગ જડીબુટીનો ઉપયોગ કરીને આયુર્વેદિક રીતે બનાવવામાં આવેલી એક એવી પ્રોડક્ટ છે જે આપણને શરદી ઉધરસમાં સારામાં સારું રિઝલ્ટ આપી શકે એવી એક જબરદસ્ત પ્રોડક્ટ છે. તો મેઇન વસ્તુ શું છે કે આમાં કોઈ આલ્કોહોલનું પ્રમાણ ન હોવાના કારણે કોઈ પણ આપણે નાના બાળકને પણ આપણે આ કફનીલનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે પણ નાના બાળકને શરદી ઉધરસની તકલીફ થાય તો નાના બાળકને પણ આપણે કફનીલ આપી શકીએ છીએ. એથી આગળ વાત કરીએ તો આ એલિમેન્ટ્સ બ્રાન્ડની શરદી ઉધરસના ઉપચાર માટે તૈયાર કરવામાં આવેલ કફનીલ એ કોઈ ચીલાચાલુ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલ નથી. મેં પહેલા જ કીધું કે એવી કોઈ પ્રોડક્ટ હોય કે જે ડોક્ટરોની દેખરેખ હેઠળ બનાવવામાં આવે તો એનું રિઝલ્ટ આપને સારામાં સારું મળી શકે છે. તો આજે આ કફનીલ એ કોઈ ચીલાચાલુ વ્યક્તિ દ્વારા બનાવવામાં નથી આવતી, પણ આ કફનીલ એ 30-40 વર્ષના અનુભવી એવા, જેને આયુર્વેદિક લાઇનનો 30-40 વર્ષનો અનુભવ છે એવા સાયન્ટિસ્ટો દ્વારા, એવા ડોક્ટરો દ્વારા પૂરેપૂરું રિસર્ચ કરીને સાયન્ટિફિકલી રીતે અલગ અલગ જડીબુટીનો ઉપયોગ કરીને આયુર્વેદિકથી આ આપણી કફનીલ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. એથી આગળ વાત કરીએ તો આ કફનીલ પ્રોડક્ટ છે એને ભારતના આયુષ મંત્રાલય દ્વારા આયુષ પ્રીમિયમ પ્રમાણિત પ્રોડક્ટ તરીકેનું સર્ટિફિકેટ પણ મળેલ છે. હવે આ આયુષ પ્રીમિયમ પ્રમાણિત સર્ટિફિકેટ એવી જ પ્રોડક્ટને મળી શકે કે જે પ્યોર આયુર્વેદિક હોય, જેમાં કોઈ હાનિકારક કેમિકલનો ઉપયોગ કરવામાં આવેલ ન હોય. તો આ કફનીલ પ્રોડક્ટ છે એક સારામાં સારી એક આયુર્વેદિક પ્રોડક્ટ છે. એથી આગળ વાત કરીએ તો આજે આ કફનીલ પ્રોડક્ટ જે શરદી ઉધરસમાં સારામાં સારું રિઝલ્ટ આપનારી પ્રોડક્ટ છે એને જે બ્રાન્ડ દ્વારા બનાવવામાં આવેલ છે એ એલિમેન્ટ્સ બ્રાન્ડને અનેક વખત બેસ્ટ હેલ્થ કેર ના બ્રાન્ડ તરીકેના એવોર્ડ મળેલા છે. હવે એવી બ્રાન્ડ હોય કે જેને અલગ અલગ બેસ્ટ હેલ્થ કેરના એવોર્ડ મળેલા હોય તો એની જે પ્રોડક્ટ તૈયાર કરવામાં આવતી હોય એવી બ્રાન્ડ દ્વારા તો એ પ્રોડક્ટ સારામાં સારું રિઝલ્ટ આપનારી પ્રોડક્ટ હોય આપણે માની શકીએ છીએ.
તો આજે એલિમેન્ટ્સ બ્રાન્ડને ઘણા બધા બેસ્ટ હેલ્થ કેર તરીકેના એવોર્ડ પણ મળેલા છે. એથી આગળ વાત કરીએ તો આ કફનીલ છે એ આપણા શરીર માટે આપણે જ્યારે શરદી ઉધરસની આપણે તકલીફ થાય તો એમાં આપણે સારામાં સારું રિઝલ્ટ આપનારી પ્રોડક્ટ છે. તો એમાં કઈ કઈ જડીબુટીનો ઉપયોગ કરવામાં આવેલ છે? તો આજે કફનીલ છે એમાં અનેક પ્રકારની જડીબુટીનો ઉપયોગ કરવામાં આવેલ છે, પણ એમાંથી જે મુખ્ય અને આપણે જે જડીબુટીને ઓળખી શકીએ તો એવી જડીબુટી એ જોઈએ તો આજે યષ્ટિમંધુ છે, તુલસી છે, વસાકા છે, કંતકરી છે, તો પીપળી છે, એવી બધી અલગ અલગ ઘણી બધી જડીબુટીઓને મિક્સ કરીને કફનીલ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવેલ છે, જેથી કરીને આપણને જ્યારે પણ શરદી ઉધરસની કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો એમાં આપણે સારામાં સારું રિઝલ્ટ મળી શકે એ માટે આવી અલગ અલગ જડીબુટીનો ઉપયોગ કરીને ડોક્ટરો અને સાયન્ટિસ્ટોની દેખરેખ હેઠળ આ એક જબરદસ્ત આયુર્વેદિક પ્રોડક્ટ કફનીલ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવેલ છે. એથી આગળ વાત કરીએ તો આ કફનીલ પ્રોડક્ટનો મુખ્ય મેઇન ફાયદો શું છે? તો આ કફનીલ પ્રોડક્ટનો મુખ્ય મેઇન ફાયદો આજે આપણે જ્યારે પણ શરદી ઉધરસ કે કફની તકલીફ થાય તો એવી જે નાની મોટી શરદી ઉધરસને લગતી તકલીફો હોય તો એમાં આ આપણું કફનીલ પ્રોડક્ટ છે એ સારામાં સારું રિઝલ્ટ આપવાનું કામ કરે છે. હવે એક વસ્તુ આપણે બીજી સમજી લઈએ કે અમુક કંપનીઓ દ્વારા જે હાનિકારક કેમિકલનો ઉપયોગ કરીને જે દવાઓ બનાવવામાં આવે છે એમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે હોવાથી, કેમિકલનું પ્રમાણ વધારે હોવાથી આવી જે દવાઓ છે એ કફને બહાર કાઢવાનું કામ નથી કરતી, પણ કફને અંદર ને અંદર સુકાવાનું કામ કરે છે, જેને પરિણામે થાય છે શું? આપને શરદીમાં ત્યારે તો રાહત મળી જાય છે, પણ કફ અંદર ને અંદર સુકાવાને પરિણામે બહાર નીકળતો ન હોવાને પરિણામે એની આપણે ઘણી બધી સાઈડ ઇફેક્ટ થઈ શકે છે. અને એ સિવાય આપણને આજે જ્યારે આપણે દવાનો ઉપયોગ કરતા હોય ત્યારે આપણને શરદી ઉધરસમાં રિઝલ્ટ મળે છે, ત્યારે આપણે શરદી ઉધરસ મટી જાય છે, પણ વળી વારંવાર એને શરદી ઉધરસ રિપીટ થયા રાખે છે અને એનો પ્રોબ્લેમ આપને વધારે થઈ શકે છે. પણ આ કફનીલ પ્રોડક્ટ જો રેગ્યુલર વાપરવામાં આવે તો એમાં અલગ અલગ પ્રકારની જડીબુટી હોવાના પરિણામે શરદી, ઉધરસ, કફ વગેરેમાં આપણને સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે અને આપણો જે અંદર જે કફ છે એને પાતળો બનાવીને બહાર કાઢવાનું કામ આ કફનીલ કરે છે. તો આજે એનો ઉપયોગ જોયા પછી આ કફનીલ આપણે ઉપયોગ કેવી રીતે કરવી જોઈએ? તો આ કફનીલ કોઈ પણ ઉંમરની વ્યક્તિ ઉપયોગ કરી શકે, પણ મેઇન 5 વર્ષથી મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિ આ કફનીલ શરદી ઉધરસની જ્યારે પણ તકલીફ થાય ત્યારે સવારે 2 ચમચી અને સાંજે રાત્રે સૂતા પહેલા 2 ચમચી જો એનો ઉપયોગ 3-4 દિવસ રેગ્યુલર કરે તો આજે શરદી ઉધરસની જે કંઈ તકલીફ હોય એમાં એને સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે. અને ખાસ કે જ્યારે પણ આપણે કફનીલ પીએ ત્યારે અડધો કલાક પાણી પીવું જોઈએ નહીં. એટલે કે કફનીલ પીધા બાદ આપણે અડધો કલાક ગેપ રાખવાનો, અડધો કલાક સુધી આપણે પાણી પીવું જોઈએ નહીં, ત્યારબાદ આપણે પાણી પી શકીએ. તો આજે કોઈ પણ 5 વર્ષથી ઉપરની વ્યક્તિ સવારે 2 ચમચી અને સાંજે 2 ચમચી શરદી ઉધરસ જ્યારે પણ થાય ત્યારે કફનીલનો ઉપયોગ કરી શકે છે. એ સિવાય આગળ આપણે વાત કરીએ કે કફનીલ આલ્કોહોલ ફ્રી છે અને સુગર ફ્રી હોવાને આજે કફનીલ છે એ આલ્કોહોલ ફ્રી અને સુગર ફ્રી હોવાને પરિણામે કોઈ પણ વ્યક્તિ કફનીલનો ઉપયોગ કરી શકે છે. ડાયાબિટીસ વાળી વ્યક્તિ છે એ પણ કફનીલનો ઉપયોગ શરદી ઉધરસમાં કરી શકે છે. અને જ્યારે એને વધારે પડતું જો ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય તો જરૂર જણાય તો ડોક્ટરની સલાહ લઈને પણ કફનીલનો ઉપયોગ કરી શકે છે. બાકી ડાયાબિટીસ વાળી વ્યક્તિ પણ સુગર ફ્રી હોવાને પરિણામે કફનીલનો ઉપયોગ કરી શકે છે. એ સિવાય આગળ વાત કરીએ તો કફનીલના આટલા બધા ફાયદા જોયા પછી આપણને ભરોસો આવી ગયો છે કે શરદી ઉધરસમાં કફનીલ એ સારામાં સારું રિઝલ્ટ આપનારી એક આયુર્વેદિક પ્રોડક્ટ છે. પણ જો આપણે કફનીલની સાથે સાથે ઇન્હેલર કરીને એક બીજી પ્રોડક્ટ છે શરદી ઉધરસની, જો એનો ઉપયોગ સાથે સાથે કરીએ તો આપણે શરદી ઉધરસમાં વધારે ઝડપી અને વધારે સારું રિઝલ્ટ મળી શકે છે. એટલે કે એક કફનીલ અને એની સાથે સાથે એક માય લાઇફસ્ટાઇલ કંપનીની જ ઓન એન્ડ ઓન બ્રાન્ડનું એક ઇન્હેલર છે. જો એનો પણ કફનીલની સાથે ઉપયોગ કરવામાં આવે તો આપણને શરદી ઉધરસમાં ઝડપી અને સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે. તો આ ઇન્હેલર પ્રોડક્ટ છે શું એ તમને ટૂંકમાં વાત કરીએ
તો આ જે ઇન્હેલર પ્રોડક્ટ છે એ માય લાઇફસ્ટાઇલ કંપની દ્વારા એની ઓન એન્ડ ઓન બ્રાન્ડ દ્વારા એક બનાવવામાં આવેલી શરદી ઉધરસ માટેની એક જબરદસ્ત પ્રોડક્ટ છે. આપણું નાક બંધ થઈ જાય, આપણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, તો એવા જે પ્રોબ્લેમ હોય એમાં આપણું આ ઇન્હેલર શરદી ઉધરસમાં ખૂબ જ સારું કામ આપે છે. આજે ઇન્હેલર શરદી ઉધરસ કફ વગેરેમાં આપણને સારામાં સારું કામ આપી શકે છે. એના માટે આપણે કફનીલની સાથે ઇન્હેલરનો ઉપયોગ કરવો જોઈએ. આજે શરદી ઉધરસ કે કફમાં કફનીલ સારામાં સારું રિઝલ્ટ આપે છે, પણ એની સાથે સાથે આપણે ઇન્હેલરનો પણ ઉપયોગ કરવો જોઈએ. જો ઇન્હેલરનો ઉપયોગ આપણે સાથે સાથે કરશી તો શરદી ઉધરસ અને કફ વગેરે તકલીફમાં આપણને ઝડપી અને સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે. તો આજે ઇન્હેલરની મુખ્ય જડીબુટ્ટીઓ શું છે? તો ઇન્હેલરમાં પણ અનેક પ્રકારની અલગ અલગ જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવેલ છે, જેમાં ખાસ જેની મેઇન જડીબુટ્ટી છે, જેમાં કપૂર છે, અજમો છે, નીલગિરી છે, આ બધાના અલગ અલગ અર્કમાંથી અને અલગ અલગ જડીબુટ્ટીને મિક્સ કરીને આ ઇન્હેલર તૈયાર કરવામાં આવેલ છે. તો કફનીલની સાથે સાથે આપણી પાસે એક જબરદસ્ત પ્રોડક્ટ ઇન્હેલર પણ આપણી પાસે છે. તો ઇન્હેલરનો આપણે મુખ્ય ફાયદો શું છે? તો શરદી ઉધરસ દરમિયાન આપણને જ્યારે પણ શ્વાસ બરાબર ના લેવાતો હોય, અથવા તો આપણું નાક બંધ થઈ જાય, અથવા ગળામાં ઇન્ફેક્શન હોય વગેરેમાં રાહત આપવાનું કામ આ ઇન્હેલર પ્રોડક્ટ કરે છે. તો ઇન્હેલરનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ? ઇન્હેલર પ્રોડક્ટ એ કોઈ પીવાની પ્રોડક્ટ નથી. ઇન્હેલરનો ઉપયોગ આપણે એક સ્વચ્છ રૂમાલ લઈને એ રૂમાલમાં ઇન્હેલર થોડુંક ઘસીને પછી એને આપણે દિવસ દરમિયાન સૂંઘતા રહેવાનું હોય છે. તો એના સૂંઘવાથી એમાં જે અલગ અલગ પ્રકારની જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવેલ છે, એને જો રેગ્યુલર આપણે સૂંઘીએ, શરદી ઉધરસ આપણે થઈ હોય એ ટાઈમ દરમિયાન, તો આપણું નાક જલ્દીથી ખુલી જાય છે, શ્વાસ જે આપણે લેવામાં તકલીફ પડે છે એમાં આપણે રાહત મળે છે, અને શરદી ઉધરસમાં પણ આપણને જલ્દીથી રિઝલ્ટ મળે છે. તો આપણી પાસે એક ઇન્હેલર પ્રોડક્ટ છે, જે આપણે સ્વચ્છ રૂમાલમાં ઘસીને એને રેગ્યુલર આપણે સૂંઘવાનું, અને રેગ્યુલર સૂંઘવાથી આપણને ઘણો બધો સારામાં સારો ફાયદો થઈ શકે છે. તો મેઇન વસ્તુ એ છે કે આજે આ વિડીયો જોયા પછી આપણને એટલો ખ્યાલ આવી ગયો કે શરદી ઉધરસ કે કફની તકલીફ કોઈ પણ સમયમાં આપને થઈ શકે છે, અને શરદી ઉધરસ કે કફની જ્યારે પણ આપને તકલીફ પડે ત્યારે આપણે આ બંને પ્રોડક્ટ કફનીલ અને ઇન્હેલર એનો જો રેગ્યુલર ઉપયોગ કરીએ તો આપણને શરદી ઉધરસમાં સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે. એ આપણે આ વિડીયો જોયા પછી આપને ખ્યાલ આવી ગયો છે. તો આજે આપણે બધા આ સારામાં સારી એક જબરદસ્ત પ્રોડક્ટ છે કફનીલ અને ઇન્હેલર, એનો જ્યારે પણ આપણે શરદી ઉધરસની તકલીફ થાય ત્યારે આપણે એનો રેગ્યુલર ઉપયોગ કરી શકીએ છીએ. ખાસ કરીને આપણે નાના બાળકો માટે પણ આ બંનેનો પ્રોડક્ટ ઉપયોગ કરી શકીએ છીએ. પણ ઇન્હેલર છે એને ખાસ આપણે ધ્યાનમાં એ રાખવાનું કે આપણી આંખમાં કે આપણી સ્કિનમાં આપણે ઇન્હેલરને લગાવવાનું નથી. આપણી આંખમાં કે સ્કિનમાં ઇન્હેલર ના જાય, કારણ કે એમાં કપૂર, નીલગિરી વગેરે જડીબુટ્ટી ઉપયોગ કરવાને કારણે આજે ઇન્હેલર થોડુંક આપણા આંખમાં જાય તો આપણા આંખમાં જલન થઈ શકે. તો આપણે આંખમાં કે સ્કિન ઉપર ઇન્હેલર ના લાગે એ આપણે જોવાનું રહેશે. બાકી એક જબરદસ્ત પ્રોડક્ટ છે કફનીલ અને ઇન્હેલર. જો એનો રેગ્યુલર વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની શરદી ઉધરસ હોય, પછી તે ટૂંકા ગાળાની હોય કે લાંબા ગાળાની હોય, જો એનો રેગ્યુલર ઉપયોગ કરવામાં આવે તો આજે શરદી ઉધરસ વગેરે તકલીફમાંથી આપણને રાહત મળી શકે છે. હવે આપણે આ પ્રોડક્ટનો વિડીયો જોયો તો આપને એટલો ખ્યાલ આવી ગયો કે આજે એવી પણ આપણી પાસે પ્રોડક્ટો છે કે જે શરદી ઉધરસ કફ વગેરેમાં આપણને આયુર્વેદિક રીતે કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કર્યા વગર, કોઈ પણ પ્રકારની આડઅસર કર્યા વગર એક સારામાં સારું બેસ્ટ રિઝલ્ટ જો પ્રોડક્ટ આપી શકે તો એ આપણી પાસે કફનીલ અને ઇન્હેલર એવી એક જબરદસ્ત બંને પ્રોડક્ટો છે. તો આજે આપણે હવે આ પ્રોડક્ટ આપણને જોઈતી હોય તો આપણે આ પ્રોડક્ટ ક્યાંથી લઈ શકીએ, આપણે આ પ્રોડક્ટ ક્યાંથી મેળવી શકીએ? તો આ કોઈ પેઇડ પ્રમોશન વિડીયો નથી. આજે અમે કોઈ સારી પ્રોડક્ટ લાગે તો અમે લોકો સુધી આવી પ્રોડક્ટ પહોંચાડવાનો પ્રયત્ન કરવા માટે આવા અલગ અલગ વિડીયો તૈયાર કરતા હોઈએ છીએ. તો આજે તમે આ પ્રોડક્ટ ગમે ત્યાંથી કોઈ પણ જગ્યાએથી ખરીદી કરી શકો છો. ખાસ કરીને એવા વ્યક્તિ પાસેથી કે જે તમારા કોઈ મિત્ર હોય, તમારા સગા સંબંધી હોય કે તમારા કોઈ અંગત વ્યક્તિ હોય,
એવી વ્યક્તિ કે જે આ બિઝનેસ કરતા હોય તો એવી વ્યક્તિ પાસેથી આ પ્રોડક્ટ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. તો એવી વ્યક્તિ પાસેથી જો આ પ્રોડક્ટ લેશો તો થશે શું કે એવી વ્યક્તિને પણ આ બિઝનેસમાં પ્રોત્સાહન મળશે અને તમને પણ એક શરદી ઉધરસમાં રિઝલ્ટ આપનારી એક સારામાં સારી પ્રોડક્ટ મળી શકે છે. તો આજે જે કોઈ વ્યક્તિ તમને આ વિડીયોની લિંક મોકલે, તમને આ વિડીયો મોકલે કે તમને આ પ્રોડક્ટ વિશે માહિતી આપે તો એવી દરેક વ્યક્તિ પાસેથી તમે આ પ્રોડક્ટ પરચેસ કરી શકો છો. એની સાથે સાથે આજે અમારું મેઇન કામ શું છે તો સારી સારી પ્રોડક્ટનો ઉપયોગ કરી અને એના સારા સારા રિવ્યૂ જાણી અને અમને એમ લાગે કે આ પ્રોડક્ટ લોકો માટે ઉપયોગી છે તો આજે અમે એવા પ્રોડક્ટના વિડીયો તૈયાર કરીને લોકોનું હેલ્થ સારું રહે, લોકોને આજે અલગ અલગ નાની મોટી બીમારીઓમાંથી રાહત મળે એના માટે અમે હર હંમેશ આવા વિડીયો તૈયાર કરીને લોકો સુધી આવી સારી સારી પ્રોડક્ટ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો જો તમારે આ પ્રોડક્ટ જોઈતી હોય અને તમને શરદી ઉધરસ માટે જો એમાં રાહત મેળવવી હોય અને આપણા પરિવારને નાની મોટી બીમારીથી આપણે બચાવવા હોય તો આજે આપણે માટે એક એવી બંને જબરદસ્ત પ્રોડક્ટ તમારે મેળવવા માટે આજે નીચે અમારા કોન્ટેક્ટ નંબર આપેલા છે, તમે એના ઉપર કોન્ટેક્ટ કરીને આ પ્રોડક્ટ મેળવી શકો છો અને અમે તમારા સુધી આવી ખૂબ જ ઉપયોગી પ્રોડક્ટ તમારા સુધી પહોંચાડવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. તો આજે આપણી પાસે આપણે રેગ્યુલર શરદી ઉધરસમાં એકદમ પ્યોર આયુર્વેદિક બંને પ્રોડક્ટ ઉપયોગ કરીને આપણે આપણા પરિવારને શરદી ઉધરસ જેવી તકલીફથી બચાવી શકીએ છીએ અને શરદી ઉધરસમાં આપણે આપણા પરિવારના દરેક સદસ્યને આપણે રાહત આપી શકીએ છીએ. તો આજે આ તમે જે વિડીયો જોયો એ વિડીયો જોયા પછી આપણને એટલો ખ્યાલ આવી ગયો કે માય લાઇફસ્ટાઇલ કંપનીની આ એલિમેન્ટ્સ બ્રાન્ડની કફનીલ અને ઓન એન્ડ ઓન બ્રાન્ડનું આ ઇનેલર આપણા શરદી ઉધરસમાં જે કંઈ નાની મોટી તકલીફ થાય છે એમાં રિઝલ્ટ આપનારી એક સારામાં સારી બેસ્ટ પ્રોડક્ટ છે. તો આવો આપણે બધા સાથે મળીને આવી આયુર્વેદિક પ્રોડક્ટનો ઉપયોગ કરીને શરદી ઉધરસ જેવી તકલીફમાં કોઈ પણ પ્રકારની આડઅસર કર્યા વગર આપણે આપણા પરિવારના દરેક સદસ્યને શરદી ઉધરસમાં સારામાં સારું રિઝલ્ટ મળે એના માટે આ બંને પ્રોડક્ટનો ઉપયોગ કરીએ. બાકી તમે આ વિડીયો જોયો, તમે અમને સાથ સહકાર આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.